તો હવે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વિમાન દુર્ઘટનામાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 12 તારીખનો દિવસ ગુજરાતના ઇતિહાસનો સૌથી ગોજારો દિવસ અમદાવાદમાં સૌથી મોટી પ્લેન દુર્ઘટના સર્જાઈ અને જે પ્રકારના અપડેટ્સ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 270 લોકોના મોતની પુષ્ટિ થઈ છે 12 તારીખનો એ દિવસ કાળ સાબિત થયો છે ગુજરાતના ઇતિહાસનો આ ગોજારો દિવસ છે તે ઇતિહાસમાં હવે વગોળાશે અમદાવાદમાં સૌથી મોટી આ પ્લેન દુર્ઘટના સર્જાઈને જેમાં 270 લોકોના સત્તાવાર મોતની પુષ્ટિ થઈ ચૂકી છે 12 તારીખ અને એ દિવસ કે જે ગુજરાત માટે ખૂબ જ ભયંકર રહ્યો અને આ ભયંકર દિવસ હવે એ ઇતિહાસમાં યાદ કરવામાં આવશે કારણ કે એ દિવસ કાળ લોકો માટે સાબિત થયો છે અને જેને 270 થી વધુ લોકોને આમાં ભરખી લીધા છે અમદાવાદમાં સૌથી મોટી આ પ્લેન દુર્ઘટના જેમાં અનેક લોકોના મોત થયા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 270 લોકોના મોતની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે આજે સવારે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે હજી પણ સતત બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે પત્નીના અસ્થિનું વિસર્જન કરવા આવેલા પતિને કાળ ભેટ્યો છે અમરેલીના વાડિયાના અર્જુનભાઈ પટોડિયાનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે વાડિયાનું દંપતી હાલ લંડનમાં સ્થાયી થયું હતું અઠવાડિયા પહેલા જ લંડનમાં પત્ની ભારતીબેનનું મોત થયું હતું પોતાના વતનમાં તળાવ કે નદીમાં અસ્થિ વિસર્જનની પત્નીની છેલ્લી ઈચ્છા હતી અને પત્નીની આ છેલ્લી ઈચ્છા પૂરી કરવા ભારત આવ્યા હતા અર્જુનભાઈ અસ્થિ વિસર્જનની વિધિ પૂરી કર્યા પછી લંડન પરત ફરતા સમયે તેમની સાથે આ ઘટના બની છે ને જેમાં તેમને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પત્નીના અસ્થિનું વિસર્જન કરવા આવેલા પતિને કાળ ભેટ્યો છે અને જેમાં તેમનું પણ હવે મોત થયું ક્યાં તેઓ પોતાની પત્નીના અસ્થિ વિસર્જન માટે અમદાવાદ આવ્યા અને ક્યાં તેમનું મોત અહીંયા પોકારી રહ્યું હતું અને આ જ પ્લેન દુર્ઘટનામાં તેમને મોત મળ્યું છે આ પ્લેન દુર્ઘટના તેમના માટે કાળ સાબિત થયું છે તો મૃતકના પરિવારજન આપણી સાથે જોડાયા છે ક્રિશ પટોડિયા આપણી સાથે જોડાયા છે ક્રિશ સૌથી પહેલા તો હું આપની લાગણી અને વ્યથા સમજી શકું છું પરંતુ હાલ તો એ ઘટનાથી મારે વાકેફ થવું છે કોણ હતું આપના પરિવારજનમાંથી અને અત્યારે કેવા પ્રકારની લાગણી કારણ કે ખૂબ જ ભયંકર આ ઘટના ખૂબ જ મોટી કરુણાંતિકા સર્જાઈ છે ક્રિશ નમસ્કાર હવે અર્જુનભાઈ પટોડિયા જે મારા કાકાશ્રી થાય છે ઓકે અને તેઓ તેમના થોડા દિવસ પહેલા આશરે 16 દિવસ થયા 16 દિવસ પહેલા એમના પત્નીનું લંડન ખાતે કેન્સરના કારણે નિધન થયું હતું અને તેમની જે બધી સાંસ્કૃતિક વિધિ કરવા માટે તેઓ ભારત આવેલા હતા અહીંયા તેમના મૂળ ગામ સ્થાને વડિયા અને તેઓ બધી સાંસ્કૃતિક વિધિ પૂર્ણ કરી અને ગઈકાલે જે AI 171 ફ્લાઇટ જઈ રહી હતી અમદાવાદ લંડન તેમાં તેઓ સવાર હતા અને જે આ દુર્ઘટનાગ્રસ્ત ખૂબ શોકનો માહોલ અને અણધારી જે આ ઘટના ઘટી છે તેનાથી ખૂબ અમે દુઃખી છીએ અને મારું એક ફેમિલી મેમ્બર નહીં પણ આવા અનેક કે જેઓના ઘર તૂટ્યા છે ઘણાના ફેમિલી મેમ્બર હતા ઘણાના ફૂલ ફેમિલી હાજર હતા આ ફ્લાઇટ દરમિયાન ખૂબ શોકનો માહોલ છે અને અમારા પરિવારજનોમાં પણ ખૂબ શોકનો માહોલ છે અને આ અર્જુન પટોડિયાને એમની બંને દીકરીઓ લંડન ખાતે જ છે હાલ જેમની ઉંમર છે એક દીકરીની ઉંમર 4 વર્ષ છે અને એક દીકરીની ઉંમર 8 વર્ષની છે અને આ બાબત આ જે ઘટના ઘટી છે તેના કારણે સમગ્ર વિશ્વમાં શોકનો માહોલ છે અને આવા અનેક લોકોના જે ઘરમાં દુઃખ આવ્યા છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને આ ખૂબ લાગણીની દુભાઈ છે અમારી અને ખૂબ ઠેસ પહોંચી ઓકે ક્રિશ એ જાણવા માંગીશ અર્જુનભાઈ હતા તેમના કેટલા સમયથી તેઓ લંડનમાં સ્થાયી હતા તેમના પરિવારજનમાં કોણ કોણ છે ને ગુજરાતમાં કેટલા લોકો હજી પણ તેમના પરિવારજનો રહે છે અર્જુનભાઈ પટોડિયા લગભગ આજથી 15 વર્ષ ત્યાં લંડનમાં સ્થાયી હતા અને તેઓની તેમની બંને દીકરીઓના જન્મ પણ ત્યાં જ છે બેબી બોર્ન તેમનું ત્યાં જ છે અને
એમના પપ્પાનું જેઓ નાના હતા એ સમયમાં જ એમના પિતાશ્રીનું નિધન થઈ ગયેલું હતું. અને એમના માતૃશ્રી હાલ સુરત ખાતે રહેતા અહીંયા ભારતમાં. હા. અને બાકી બંને દીકરીઓ અને બંને પતિ પત્ની ત્યાં હતા. અને થોડા સમયથી આશરે વર્ષ દિવસ જેવું થયું તેમના સગા ભાઈ ગોપાલભાઈ પટોડિયા પણ વર્ષ દિવસ ત્યાં લંડન ખાતે ગયેલ હતા બિઝનેસના માટેથી. અને તેઓ પણ ભારતથી લંડન શિફ્ટ થયા હતા. બંને ભાઈઓ હાલ લંડન જ હતા. અહીં ખાલી એમના માતુશ્રી અને બાકી પરિવારજનો હતા. ઓકે ક્રિશ, આ ગઈકાલે જે આ દુર્ઘટના આખી ઘટી, પ્લેન ક્રેશ થયું જેમાં આટલા લોકોના મોત થયા, સત્તાવાર પુષ્ટિ 270 લોકોની થઈ છે, પરંતુ હજી પણ આ આંકડો વધી શકે છે. આપને ગઈકાલે કેવી રીતે ખબર પડી, કેટલા સમય પછી ખબર પડી કે આ પ્લેન એ જ પ્લેન છે કે જેમાં તમારા કાકાશ્રી છે તે પણ સવાર હતા અને આ પ્લેન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને આ પ્લેન ક્રેશ થયું છે ને જેમાં અનેક લોકો મોતને ભેટ્યા અને તેમાંથી એક તમારા કાકા છે, એ ક્યારે ખબર પડી તમને? ગઈકાલે જયારે બપોરે તેઓ ફ્લાઇટ એરપોર્ટ દરમિયાન હતા ત્યારે તેમના માતૃશ્રી તેમને છોડવા માટે એરપોર્ટ સુધી ગયા હતા, બંને સાથે જ હતા. અને ત્યારે અમારે વિડીયો કોલ દ્વારા વાત થઈ હતી અને ત્યારે ત્યારે અમારે એવી વાત થઈ કે હવે હું જાઉં છું અને કાલે આપણે વાત કરીશું પહોંચીને, બરાબર છે. અને ત્યાં 1 વાગે તેમની સામે વાત થઈ અને 1:35 આસપાસ અમને ન્યૂઝ મળ્યા. અને ન્યૂઝ મળતાની સાથે જે ફ્લાઇટ નંબર આવ્યા એ ફ્લાઇટ નંબર અમે તેમની ટિકિટ સાથે ક્રોસ ચેક કર્યા અને થોડા જ સમયમાં ન્યૂઝ મીડિયા દ્વારા જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું કે જેઓ અત્યારે ફ્લાઇટમાં સવાર કરી રહ્યા હતા તેમનું જે ઓફિશિયલ લિસ્ટ આવ્યું તેમાં પણ અમારું નામ હતું અને ટિકિટ નંબર અમને ખબર હોવાથી અમે તરત જ એ લિસ્ટમાં એ નંબર જોયું અને કન્ફર્મ કર્યું કે ભાઈ અમારું નામ છે એમાં કાકાશ્રીમાં. ઓકે ક્રિશ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે આવા અનેક પરિવારજનો છે જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે ને પોતાની લાગણી હવે તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે કેટલું દુઃખ તેમને પહોંચી રહ્યું છે. પોતાના સ્વજનને ગુમાવવાનું એ દુઃખ શું હોય છે એ ખુદ તેઓ પોતે જ સમજી શકે છે. હાથની મહેંદી સુકાય તે પહેલા જ જીવનસાથીનો સાથ છૂટી ગયો છે. નવજીવનના પ્રારંભ પહેલા જ કાળમુખો ભરખી ગયો. ભવિષ્યની મીઠી આશાઓ સાથે નીકળેલો દીકરો પાછો જ ના આવ્યો. વડોદરાના વાડી વિસ્તારના મહેશ્વરી પરિવારનો દીપક બુઝાયો છે. 3 પરિવારના એકમાત્ર આધાર ભાવિકનું પ્લેન દુર્ઘટનામાં મોત થયું. 5 વર્ષથી લંડનમાં રહેતો ભાવિક કોર્ટ મેરેજ માટે ભારત આવ્યો હતો. 25 વર્ષીય ભાવિક મહેશ્વરીના કડીની યુવતી સાથે લગ્ન થવાના હતા. લગ્ન પછી લંડન માં જ સેટ થવાનું ભાવિકનું સ્વપ્ન હતું. દિવાળીએ ઘરમાં શરણાઈ ગુંજવાની હતી. વિઝા પ્રોસેસ માટે વહેલા કોર્ટ મેરેજ કરવા વતન ખાતે આવ્યો હતો આ ભાવિક. બુધવારે કોર્ટ મેરેજ કરીને પરત ફરી રહેલા ભાવિક મહેશ્વરીનું મોત થયું છે. અમદાવાદમાં થયેલી ફ્લાઇટ દુર્ઘટનામાં વડોદરાના વાડી વિસ્તારના ભાવિક મહેશ્વરી જે થોડા સમય માટે અહીંયા વડોદરા આવ્યા હતા પરિવાર સાથે સગાઈ કરી કોર્ટ મેરેજ કર્યા અને ત્યારબાદ એ લંડન જવા માટે નીકળ્યા હતા. પરિવારનો આ પુત્ર ગુમાવ્યો છે. અત્યારે છોકરાનો ગઈકાલથી જ જ્યારે આ ઘટનાના સમાચાર મળ્યા છે ત્યારે આપણે છોકરાનું નામ બોલી જવા છે. ભાવિક અહીંથી નીકળ્યો અને યાદવ એમના પિતાની એમણે જે પ્લાનિંગ કર્યું હતું દીકરો એ જ હતો ઘરમાં દીકરો હતો ને આ દીકરો ગુમાવ્યો છે પરિવારે. ત્યારે મહેશ્વરી સમાજના આગેવાનો છે તમામ એકત્ર થયા છે અને એક જ રાહ જોઈ રહ્યા છે કે સરકાર જે પ્રોટોકોલ છે એ પ્રમાણેની કાર્યવાહી પૂરી કરી અને એમને પણ પ્રક્રિયા કરવા માટેની જે કંઈ વિધિ થાય એ કરી આપે. જે 12 કલાક ઉપરનો સમય થયો છે એમના દાદા છે વાત કરું. દાદા શું આયોજન કરી રહ્યા હતા દાદા છે? આયોજન તો અમારે 25 વર્ષનો છોકરો થઈ અમારે 3 ઘેર સંભાળ લગ્ન કરે કોર્ટ મેરેજ કરે કે કાગળ બની જાવ તો तुम्हें छोड़ी गयो જવાનો સમય અમારો હતો. ભાવિકના દાદા છે જે કહી રહ્યા છે કે દીકરાના સપના જોયા હતા
સગાઈ કરી અને અન્ય વિધિ હતી એ કરી અને અહીંથી નીકળ્યો છે. એમના પિતા જોડે વાત કરી છે. તો એક બાજુ જ્યાં દિવાળીએ ઘરમાં શરણાઈ ગુંજવાની હતી અને તે પહેલા જ યુવકને આકાળ ભરખી ગયો છે. બુધવારે કોર્ટ મેરેજ કરીને પરત ફરી રહેલા ભાવિક મહેશ્વરીનું પણ આ દુર્ઘટનામાં દુઃખદ મોત થયું છે. હિંમતનગરની યુવતીનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે, જેમાં પાયલ ખટીકનું મોત થતા પરિવારનો આધાર છીનવાયો છે. એમટેકના અભ્યાસ માટે પાયલ લંડન જઈ રહી હતી. એરપોર્ટ પર મૂકીને આવેલા પરિવારને દુઃખદ સમાચાર મળ્યા. જીવનની પહેલી ફ્લાઇટ જિંદગીની અંતિમ ફ્લાઇટ બની ગઈ. મૂળ રાજસ્થાનનો પરિવાર હિંમતનગરમાં છૂટક મજૂરી કરે છે. પાયલના પરિવારમાં 2 બહેન, 1 ભાઈ અને માતા પિતા છે. પાયલ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. પિતા 27 વર્ષથી હિંમતનગરમાં રિક્ષા ચલાવે છે. મૃતદેહની માહિતી બાબતે પરિવાર હાલ મદદની માંગ કરી રહ્યો છે, કારણ કે હજી સુધી કોઈ જ ભાડ નથી મળી. 12 વાગે હિંમતનગર આવ્યા પાછા આવીને વાત કરી તો વાત કરીને કીધું એને કે એરપોર્ટ પ્લેનમાંથી ફોન કરી વાત કરી, બીજું કંઈ કીધું નથી. અમે કીધું પ્લેન કમ્પ્લેટ હું બસ જાઉં છું, બસ આટલું જ કીધું, બસ મૂકી દીધું ફોન. પછી કે હું છેડ જઈને વાત કરીશ, બીજું કોઈ કીધું નહીં. કેવી રીતે ખબર પડી તમને આવી ઘટના બની? કોના માટે? અમે તો અહીંયા ટીવી ઉપરથી ખબર પડી હતી, પછી ગયા હતા અમે, મેસેજ આવી ગયા હતા. એટલે પછી કોઈ કોન્ટેક્ટ હતો એનો? કોન્ટેક્ટ સંપર્ક ક્યારે થયો? કોન્ટેક્ટ નંબર કોઈને ન ખાવ, ડાયરેક્ટ ગયા હતા. દીકરી શાના માટે ભણવા માટે ભણવા માટે આ પહેલી વાર ગઈ આગળ ગઈ? એ બી એને ખબર નહીં, મને એમાં મને ખબર નહીં, પહેલી વાર જ ગઈ. બહુ એમના પિતાજી બહુ ગરીબ પરિસ્થિતિમાં છે, છતાં એમને રિક્ષા ચલાવે, છતાં એને બહુ મહેનત કરીને આ અમારી દીકરી પ્રથમ વખત બહાર જાતી હતી. એમાં બધાને બહુ ઉત્સાહ હતો એને મોકલતા જતા, પણ બપોરે 1-1.5 વાગ્યા જેવું અમને એવું સમાચાર ટીવીના મારફતે સમાચાર મળ્યા છે, એટલે અમને બહુ દુઃખ થયું છે. અને એનો મતલબ હવે અમને કશું ખબર પડતી નહીં. અમે એકચ્યુઅલી અમે બધા રાજસ્થાનના છે, અહીંયા બધું મજૂરી કરે છે, મજૂરી કરવા માટે આવ્યા છે. અને સાહસ કરીને એ દીકરીને દેવો કરીને એને બહાર મોકલો પડવા માટે, ભણતર કરવા માટે એને બહાર મોકલી હતી. અને એવું દુઃખદ અવસર એવું થયું. તો એ ભણવા માટે લંડન જતી હતી. તો એ બીટેક કર્યું છે ઉદયપુરથી, અને એમટેક માટે લંડન જતી હતી. તો રસ્તામાં એવું બનાવ બની ગયું. તો મેં બહુ દુઃખી છે અંદરથી, મનમાં તેમાં. કેટલા વાગે એરપોર્ટ ઉપર મૂકવા એ 10 વાગે ગયા હતા એરપોર્ટ ઉપર. છેલ્લો સંપર્ક ક્યારે થયો? છેલ્લો સંપર્ક 4-4:30 વાગે ફોન આવ્યો હતો. કયા પ્રકારની વાતચીત કરી? એ તો અમને કાકાને જ ખબર છે કે એમને ત્યાંથી ફોન આવ્યો હતો કે એવું બનાવ બન્યું છે, તો તમે આવો અને જોઈ લેજો જરા આવીને. સિવિલ હોસ્પિટલ ગયા હતા? કયા પ્રકારની? સિવિલ પહેલા અહીંયા આવી ગયા હતા, પછી ત્યાંથી ફોન આવ્યું કે એવું બનાવ બન્યું છે, તો તમે સિવિલ હોસ્પિટલ આવી જાઓ. તો પછી અહીંયાથી બધા મારા નાના અંકલ અને મારા 2 નંબરના અંકલ બંને જણા જઈને ત્યાં જોવા ગયા હતા. एक गरीब घर की लड़की है और उसकी जॉब भी मैंने लगवाया था. जॉब कर रही थी और उसका एक छोटा भाई है और एक बहन है. मम्मी पापा हैं. पापा एक छोटी सी लोडिंग रिक्शा चलाते हैं. किसी तरीके से अपना जीवन चला रहे थे मजदूरी करके. और पायल एक ऐसी लड़की थी जो थोड़ी पढ़ाई अच्छी की थी, अच्छी पढ़ाई की थी, बीटेक की थी. और उसकी वजह से ही पूरे घर का खर्च चल रहा था. छोटा भाई था और बहन थी, शादी नहीं हुई थी बहन की भी. मम्मी पापा की तबीयत बिगड़ी हुई थी. परिवार का उनकी आर्थिक स्थिति अच्छी नहीं है. पायल के घर की बहुत नाजुक है. वही एक कमाने वाली थी और पढ़े लिखे एजुकेटेड भी वही थी. 3 भाई बहन. उसके पापा लोडिंग वाला रिक्शा चलाते हैं और उनके घर की स्थिति बिल्कुल भी अच्छी नहीं थी. और उसको जानने के लिए जब से मेरा बच्चा वो पेंसिल पकड़ना स्टार्ट किया तो वही ट्यूशन पढ़ाती थी. समथिंग 2019 या 20 के अप्रॉक्स अभी तक वो पढ़ा रही थी. और उसने अभी 10 डेज पहले उसने कोचिंग छोड़ा है. ऐसे जानते हैं लड़की बहुत अच्छी थी, एजुकेटेड थी और वो पढ़ाई को लेके जा रही थी.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજસ્થાનના 12 લોકોના મોત થયા છે. રાજસ્થાનના 7 પરિવારના સભ્યોનું દુર્ઘટનામાં મોત થયું છે. બાંસવાડાના 5, ઉદયપુરના 5, બાલોતરા, બિકાનેરના એક વ્યક્તિનું મોત થયું. ડોક્ટર દંપતી અને તેમના 3 બાળકોએ જીવ ગુમાવ્યો છે. ડોક્ટર કોની વ્યાસ, ડોક્ટર પ્રતિક જોશી, પ્રદ્યુત મીરાયા અને નકુલનું મૃત્યુ થયું છે. માર્બલ ઉદ્યોગપતિ સંજીવ મોદીના દીકરા શુભ, દીકરી શગુનનું પણ મૃત્યુ થયું. ડુંગરગઢના પૂર્વ એમએલએ શિવ પરિહારના પુત્ર કૃષ્ણારામ નાઈના પૌત્રનું નિધન થયું છે. એમબીબીએસનો અભ્યાસ કરવા લંડન જઈ રહેલા ઉદયપુરના પાયલ ખટીકનું નિધન થયું. ઉદયપુરના રૂંડેડાના રહેવાસી વર્દીચંદ મેનારિયા પણ લંડન જઈ રહ્યા હતા. અમદાવાદ પ્લેન દુર્ઘટના પર શંકરાચાર્યએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ અત્યંત દુઃખદ ઘટના છે. મૃતકોની આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના પણ તેમણે કરી છે. इस दुर्घटना में हताहत हुए हैं या मृत्यु को प्राप्त हुए हैं, हम सभी लोग व्यथित हैं और इस दुख की घड़ी में उनके परिवार वालों के हम साथ में हैं. भगवान द्वारकाधीश से प्रार्थना करते हैं कि शोक संतप्त परिवार को इस दुख को सहन करने की शक्ति प्रदान करेगी. તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર હાલ આવી રહ્યા છે પ્લેન દુર્ઘટનાને લઈને કે જ્યાં હવે આ રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. ડીએનએ રિપોર્ટ મેચ થયા બાદ ડેડ બોડી રાજકોટ લઈ જવામાં આવશે. એટલે હવે રાજકોટમાં અંતિમ ક્રિયા સહિતની વિધિ છે તે કરવામાં આવશે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીની ઈચ્છા હતી કે તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરવામાં આવે ને તે જ મુજબ હવે ડીએનએ રિપોર્ટ મેચ થયા બાદ મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટ ખાતે જ અંતિમ વિધિની જે ક્રિયાઓ છે તે કરવામાં આવશે. રાજકોટમાં અંતિમ ક્રિયા સહિતની વિધિ છે તે કરવામાં આવશે. સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. મેહુલ, હવે જે પ્રકારે પૂર્વ સીએમ વિજય રૂપાણીની ડેડ બોડી જ્યારે મેચ થાય અને ત્યારબાદ હવે રાજકોટમાં જ અંતિમ વિધિ છે તે શરૂ કરવામાં આવશે. અંજલિ રૂપાણીની આ ઈચ્છા હતી. બિલકુલથી વાત કરવામાં આવે તો અત્યારે પણ એક ડીએનએ સેમ્પલ જે છે તે તેમના નિવાસ સ્થાનેથી લેવામાં આવ્યું છે. આઈસબોક્સ સાથે મેડિકલ ટીમ જે છે તે થોડા સમય પહેલા જ અહીંયાથી નીકળી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જે ડીએનએ જે સેમ્પલ છે તે મેચ કરવા માટે ગઈકાલે તેમના જે બહેન છે તેમનો સેમ્પલ પણ મોડી રાત્રે લેવામાં આવ્યો હતો અને આ સેમ્પલ મેચિંગનું કામ જે છે તે થઈ રહ્યું છે અને સેમ્પલ મેચિંગ બાદ તેમનો જે મૃતદેહ છે તે જે શોધી શકાશે અને ત્યારબાદ આ મૃતદેહ છે તે રાજકોટ જે છે તે લઈ જવામાં આવશે. અંતિમ વિધિ જે છે તે રાજકોટ કરવામાં આવશે. તેમના પરિવારના સભ્યો તરફથી જે માહિતી મળી છે તે પ્રમાણે આ જે મૃતદેહ છે તે રાજકોટ લઈ જઈને અંતિમ વિધિ કરવામાં આવશે. જે મૃતદેહ ટોટલ, કારણ કે ઘણા બધા મૃતદેહ જે છે લગભગ 200 થી વધુ મૃતદેહ છે તે સિવિલમાં છે, તેની સાથે મેચિંગની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે કારણ કે મૃતદેહના પણ ડીએનએ જે છે તે કરવામાં આવી રહ્યા છે અને સાથે તેમના પરિવારના સભ્યોના પણ ડીએનએ જે છે તે લેવામાં આવી રહ્યા છે અને તે ચેક કરવામાં આવી રહ્યા છે. જે સેમ્પલની પ્રક્રિયા જે છે તે રાજ્ય સરકારે કહ્યું છે તે પ્રમાણે લગભગ 3 દિવસ જે છે તેની અંદર પૂર્ણ કરવામાં આવશે અને ગઈકાલ મોડી રાતથી ડીએનએ ને મેચિંગની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બહેન જે છે તેમનું પણ ડીએનએ ગઈકાલે મોડી રાત્રે લેવામાં આવ્યું. આજે તેમના પરિવારના અન્ય સભ્યોનું પણ ડીએનએ જે છે તે તેમના નિવાસ સ્થાનેથી લેવામાં આવ્યું છે અને મૃતદેહ જે છે તેની સાથે મેચ થયા બાદ આ રાજકોટ જે છે ત્યાં તેમનો મૃતદેહ જે છે તે લઈ જવામાં આવશે. આ જે મૃતદેહ છે તે રાજકોટ લઈ જઈને અંતિમ વિધિ જે છે તે કરવામાં આવશે અને ખાસ જે છે તે રાજ્ય સરકાર જે છે મુખ્ય જે પ્રોટોકોલ છે તે પ્રોટોકોલના આધારે આ અંતિમ વિધિ રાજકોટ ખાતે તેમને કરવામાં આવશે અને તેમના પુત્ર ઋષભ જે છે તેમની પણ રાહ જોવામાં આવી રહી છે. તે સંભવિત આવતીકાલે બપોર સુધી તે અમદાવાદ એરપોર્ટ પર પણ પહોંચી જશે. જી બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કહી શકાય કે હવે અંતિમ વિધિ છે, ક્રિયાક્રમ છે તે હવે રાજકોટ ખાતે કરવામાં આવશે. મૃતદેહની ઓળખ માટે ડીએનએ સેમ્પલ પણ
મેળવવામાં આવ્યા છે. તેમની બહેનનું ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું અને ત્યારબાદ હવે ડેડ બોડીની ઓળખ કરવામાં આવશે અને ત્યારબાદ મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવશે. રાજકોટમાં અંતિમ ક્રિયા સહિતની વિધિ છે તે કરવામાં આવશે. મૃતદેહની ઓળખ માટે 3 દિવસનો સમય પણ હજી લાગી શકે છે.